ચટકો આપશે ફટકો. શું તમે પાણીપુરીના શોખીન છો? તો આ અહેવાલ તમારા માટે છે. શું તમે સ્વાદના શોખીન છો? તો આ અહેવાલ તમારા માટે છે. રસ્તા પર ઊભી રહેનાર રેકડીઓમાં ખુલ્લેઆમ વેચાય છે પાણીપુરી. પણ શું તમે આ પાણીની ચકાસણી કરી છે ખરી? કદાચ તમારો જવાબ હશે ના. બસ આ જ ઘટસ્ફોટ કોર્પોરેશનના પરીક્ષણમાં થયો. હેલ્થ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે થોડા સમય પહેલા શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી પાણીપુરીની લારી તેમજ દુકાનોમાંથી પાણીના સેમ્પલ લીધા હતા. કુલ 26 સેમ્પલમાંથી 6 સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હોવાનું સાબિત થયું. જે પાણી તમને લીલું દેખાય છે તે હકીકતમાં કેમિકલયુક્ત કલરના પ્રતાપે હોય છે અને પેટની બીમારીને આપે છે નોતરું. જાણીતા વિસ્તારમાં પકોડી સેન્ટરની વાત કરવામાં આવે તો તિલકબાગ વિસ્તારમાં આવેલું સંજય પકોડી સેન્ટર, લાલ દરવાજા ખાતે આવેલી પ્રેમ પકોડી સેન્ટર, મણિનગર વિસ્તારમાં આવેલું સુરેશ પકોડી સેન્ટર, નરોડામાં આવેલું મહાલક્ષ્મી પકોડી સેન્ટર અને ખોખરામાં આવેલી આશીર્વાદ પકોડી સેન્ટરના પાણીમાં કેમિકલની ભેળસેળ સામે આવી છે. હાલમાં જે 6 સેમ્પલ લેવામાં આવેલા હતા જેને સબસ્ટાન્ડર્ડ આવેલા છે તે 6 સેમ્પલમાં દરેક જે પાણીપુરીની લારીવાળા છે તે ગ્રીન કલરનું એક કેમિકલ એની અંદર એડ કરતા હતા જેથી કરીને પાણીનો કલર ગ્રીન આવે. ટેટ્રાઝીન નામનું ફૂડ કલર એની અંદર એડ કરવામાં આવેલો હતો. આ કેમિકલ છે પાણીપુરીના પાણી માટે આ પ્રકારના કોઈ પણ કેમિકલ એની અંદર એડ નહીં કરી શકાય જે આ પાણીપુરીના પાણીમાં યુઝ કરવામાં આવેલું હતું, જેના સંદર્ભે આ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલું છે. કલર કેમિકલવાળા પાણીના કારણે પેટના રોગોને પણ આમંત્રણ અપાઈ શકાય છે. ખુદ હેલ્થ ઓફિસર કહી રહ્યા છે કે આ પ્રકારના પાણીનો ખાદ્યમાં ઉપયોગ થતાં પેટની બીમારી થઈ શકે છે અને જે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કેમિકલ છે પાણીપુરીના પાણીમાં આ વસ્તુ નાખવું એ અખાદ્ય વસ્તુ છે અને કોઈ પણ સંજોગોમાં આ પ્રકારનું કેમિકલ એની અંદર એડ નહીં કરી શકાય, જેના અનુસંધાને સેમ્પલને સબસ્ટાન્ડર્ડ ડિક્લેર કરવામાં આવેલું છે. કેમિકલ છે ગેસ્ટ્રિક ડિસ્ટર્બન્સ અને ભવિષ્યમાં જો આ પ્રકારનું વધારે ઉત્પન્ન થાય તો ગેસ્ટ્રિક અલ્સર તેમજ અન્ય કોમ્પ્લિકેશન થવાની શક્યતા રહેલી છે. અમદાવાદના એક પાણીપુરીની લારીમાંથી અગાઉ લીધેલા સેમ્પલના પરીક્ષણમાં ટોયલેટમાં વપરાતું ક્લીનર પાણીમાં ભેળવ્યું હોવાનું મળી આવ્યું હતું. વેપારીને 6 માસની કેદની સજા પણ ફટકારાઈ છે. પ્રણવ પટેલ, ETV ન્યૂઝ, અમદાવાદ.